Once upon a time, in heart of Gujarat, two cities began a silent race, not for power and not for fame, but for space, real estate space. અમદાવાદ અને સુરત બે શહેરો જે ગુજરાતના હૃદયમાં ધબકે છે, પણ તેમનું રિયલ એસ્ટેટ બજાર એકબીજાથી બિલકુલ જુદું છે. અમદાવાદ વર્સિસ સુરત, two cities, two identities, two powerhouse, two growth model, two opportunities, and one burning question: which city is winning the real estate game? આજે આપણે બંને શહેરોની કમ્પ્લીટ રિયલ એસ્ટેટ જર્ની કરશું. પ્રીમિયમથી એફોર્ડેબલ, રેસિડેન્શિયલથી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલથી મેટ્રો, અને છેલ્લે આપીશું એક ક્લિયર કન્ક્લુઝન. અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ રિયલ એસ્ટેટ જર્ની અક્રોસ ગુજરાત ટુ શાઇનિંગ સ્ટાર્સ. એક બાજુ છે અમદાવાદ, જે ગુજરાતનું હાર્ટ, હેરિટેજ કલ્ચર અને હવે ગિફ્ટ સિટીનું ફ્યુચર, અને બીજી બાજુ છે સુરત, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ પાવર હાઉસ અને ઇન્ડિયાઝ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્માર્ટ સિટી. Ahmedabad has metro train, riverfront and SG highway, and Surat has diamond boost, clean city status and booming textile zone. બંને શહેરો અલગ છે, but when it comes to real estate growth, both cities are equally powerful. હવે જોઈએ અમદાવાદના પોસ્ટ રેસિડેન્શિયલ એરિયાઝ જેમ કે સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, સાયન્સ સિટી, ઇસ્કોન આંબલી, પ્રહલાદનગર અને એસજી હાઈવે. અહીં પ્રોપર્ટીઝ 6,000 થી લઈને 12,000 પર સ્ક્વેર ફૂટ સુધી પહોંચી ગઈ છે. એફોર્ડેબલ હાઉસિંગ માટે નરોડા, નિકોલ, વટવા, ન્યૂ રાણીપ, ગોતા બેસ્ટ લોકેશન છે, જ્યાં ભાવ છે 3,000 થી 5,000 પર સ્ક્વેર ફીટ. હવે જોઈએ સુરતના પ્રીમિયમ એરિયાઝ જેવા કે વેસુ, પીપલોદ, સિટીલાઇટ, અઠવા લાઇન્સ, પાલ અને અલથાણ. અહીંયા 4,000 થી લઈને 12,000 પર સ્ક્વેર ફીટના ભાવે ફ્લેટ વેચાઈ રહ્યા છે. અને જો બજેટ હાઉસિંગ જોઈએ તો વરાછા, કતારગામ, ડુંભાલ, પુનાગામ, કામરેજ, કડોદરા, પર્વત પાટિયા, જ્યાં 2,500 થી લઈને 4,000 સ્ક્વેર ફીટના ભાવે ફ્લેટ મળી શકે છે. 2024માં અમદાવાદમાં એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ અને સેટેલાઇટ એરિયામાં હાઈએસ્ટ એપ્રિસિએશન જોવા મળ્યું છે. સુરતમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો છે. સેલ્સ વોલ્યુમમાં 22% ઉછાળો. કમર્શિયલ માર્કેટની વાત કરીએ તો એસજી હાઈવે અને ગિફ્ટ સિટી આર ઇમર્જિંગ એઝ અ પાવરફુલ કમર્શિયલ હબ. ઓફિસ સ્પેસ અહીંયા 10,000 થી લઈને 20,000 પર સ્ક્વેર ફીટના ભાવે વેચાઈ રહી છે. ફોરેન કંપનીઝ એક્ટિવલી ઇન્વેસ્ટ ઇન ગિફ્ટ સિટી, અ હ્યુજ પ્લસ પોઈન્ટ ફોર ધ ગિફ્ટ સિટી. અને સુરતમાં ડાયમંડ બુર્સ એક કમર્શિયલ રિયલ એસ્ટેટ બૂમ ડ્રાઈવ કરી રહ્યું છે. રિંગ રોડ અને વેસુ એરિયામાં રિટેલ માર્કેટ ફ્લરિશ થઈ રહ્યા છે. અહીંયા કમર્શિયલ પ્રોપર્ટીઝ 6,000 થી લઈને 12,000 પર સ્ક્વેર ફીટના ભાવે જોવા મળી રહી છે. અહેમદાબાદ લીડ્સ વિથ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સુરત ડોમિનેટ્સ ઇન લોકલ ટ્રેડ એન્ડ રિટેલ. અમદાવાદમાં ચાંગોદર, બાવળા, સાણંદ, નરોડા, નારોલ, વટવા જીઆઈડીસી અને કઠવાડા, બાકરોલ જેવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આઇડલ ગ્રોથ માટે બેસ્ટ છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ 3,000 થી લઈને 12,500 પર સ્ક્વેર યાર્ડ સુધી પહોંચ્યા છે. સુરતમાં પાંડેસરા, ઈચ્છાપુર, કડોદરા, સાચીન, પલસાણા, બારડોલી, બેસ્તાન, હજીરા આ બધા જ વેલ એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રીયલ હબ છે. પ્રાઇસ રેન્જ સ્ટાર્ટ્સ ફ્રોમ 800 પર સ્ક્વેર યાર્ડ ડિપેન્ડિંગ ઓન જીઆઈડીસી, proximity to major hub and road connectivity. Surat leads in textile and MSME demand. Ahmedabad is future ready with Dholera SIR, which is developing rapidly. હવે જોઈએ પબ્લિક ઇન્ફ્રા ડેવલપમેન્ટ અમદાવાદમાં. મેટ્રો ફેઝ 1 ઓલરેડી ઓપરેશનલ છે. ગિફ્ટ સિટી ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ ઝોન, અને ડોલેરા SIR જ્યાં મેસિવ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. અને એસજી હાઈવે, રિંગ રોડ એન્ડ BRTS all connecting to the rapid growth. હવે સુરતમાં મેટ્રો અંડર કન્સ્ટ્રક્શન છે. ડાયમંડ બુર્સ નાઉ ઓપરેશનલ એન્ડ ન્યૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ ઓલમોસ્ટ રેડી. ટેક્સટાઇલ પાર્ક અને સ્માર્ટ સિટી ઇનિશિયેટિવ્સ આર અંડરવેઝ. Both cities are racing in infrastructure, but right now Ahmedabad is slightly ahead. હવે જોઈએ કેટલાક લીડિંગ માર્કેટ રિપોર્ટ. Ahmedabad 2024 report. So 14% rise in new housing launch scheme by Knight Frank. As per CREDAI, Gift City area tops in capital gain and office vacancy down to 14% by JLL. હવે જોઈએ સુરતનો રિયલ એસ્ટેટ રિપોર્ટ. તો 22% surge in affordable housing demand by JLL. Industrial land absorption by 18% by CBRE and Diamond Boost driving massive commercial activity. In short, both cities are booming but in different direction. So, Ahmedabad means premium, metro, gift city, smart planning, and Surat means affordable, industrial, textile driven and organic growth. Ahmedabad is perfect
for investors looking for long-term capital appreciation and global vision, where Surat is ideal for budget buyers, traders, and practical short-term return. So the big question, where should you invest? So if you are planning for long-term premium growth, choose Ahmedabad. And if you are after high volume and fast local return, Surat is calling you. Comment below Advance Ahmedabad or Surat Shine. Let's see who wins. Like and share this video and subscribe for real estate insight, market analysis and future property trends. Thank you.